ગૌ માતા મિત્રો, તો હું આપનો મિત્ર છું અમરસિંહભાઈ સોલંકી. ખેતીની અવનવી વાતો અને કંઈક વિશેષમાં આજે આપણને સરસ મજાની માહિતી આપવાની છે. તો આજે આપણે આવ્યા છે લોકભારતી કૃષિ માહિતી કેન્દ્ર અરણેજની ઉપર. તો મિત્રો, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર તમને વાત કરું તો આ સંસ્થાની અંદરથી અહીંના એક્સપર્ટ જે લોકો છે, અહીંનો જે સ્ટાફ છે, તે ખેડૂતો માટે કેટલી બધી મહેનત કરશે. ખેતરે જાય છે અને ખેતીની અંદર અવનવી વાતો, જૈવિક વાતો, પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી, આપણા ખેતરની અંદર શું કરીએ, અળસિયાનું ખાતર કેવી રીતે બનાવવું, આ તમામ માહિતી અહીંયાથી મળે છે અને પ્રોડક્ટ પણ અહીં ઉપલબ્ધ છે. તો મિત્રો, અહીંના આપણા ગોવિંદભાઈ જે છે તેની સાથે તમને એક મુલાકાત કરાવું છું. નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્કાર. આજે તમે છે ને આપણી લોકભારતી તાલીમ કેન્દ્ર, સંશોધન કેન્દ્ર અરણેજ વિશે અમારા ખેડૂતોને કહો કે આપણે અહીંયાથી શું આપણે કરીએ છીએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, લોકભારતી કૃષિ તાલીમ અને સંશોધન કેન્દ્ર વતી હું ગોવિંદ ધોરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકભારતી સંસ્થામાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાંથી ખેડૂતોને વિવિધ પ્રકારના બેનિફિટ્સ મળતા હોય, એટલે કે ફાયદા મળતા હોય છે. એમાં મુખ્યત્વે અત્યારે શાકભાજી, ટમેટી, મરચી અને રીંગણી એના રોપાનું આપણે અહીંયાથી વિતરણ કરતા હોઈએ છીએ. પછી ફળફળાવના રોપા જેમ કે સીતાફળ, જામફળ, દાડમ, સરગવો, લીંબુ વગેરે છોડનું અહીંયાથી વિતરણ કરતા હોય છે. પછી જે લોકોને ઘરની આસપાસ 1-2 આંબાના રોપ વાવવા છે, અથવા જેને 1 કે 2 વીઘામાં આંબાનું વાવેતર કરવું છે, તો એવા સારી ગુણવત્તાવાળા કેસર કલમના રોપા આપણે અહીંયા નર્સરીમાં તૈયાર કરેલા આપણે ખેડૂતોને વિતરણ કરતા હોય છે. તો આંબાના રોપા પણ વિતરણ ચાલુ છે. ઓર્ગેનિક શાકભાજી તમારે કેવી રીતે બનાવવી, મતલબ એનો આખું પેકેજ ઓફ પ્રેક્ટિસિસ પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે શું એમાં કામગીરી કરી શકીએ, કઈ ઇનપુટ્સ વાપરવાથી આપણે ઓર્ગેનિક શાકભાજી બનાવી શકીએ, તો એનો પણ આપણે અહીંયા એક ડેમોન્સ્ટ્રેશન છે. તો સરસ ગોવિંદભાઈ. તો અહીંયાથી ઘણી બધી કલમો પણ મળે છે, બરોબર, બિયારણો પણ મળે છે. આ સિવાયનું આપણી સંસ્થા શું કામ કરે છે કે ખેડૂતોને અત્યારે ઓનલાઈનનો જમાનો છે, બરાબર છે. તો આ ખેડૂત ઉપર ઘણી બધી અરજીઓ કરવી પડે, તો અમારા ખેડૂતો ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ જાય. એના વિશે તમે શું અહીંયાથી કામગીરી કરો છો? સરસ પ્રશ્ન છે તમારો. એનો આપણે જોઈએ તો સંસ્થામાંથી હાલમાં આઈ ખેડૂત પોર્ટલ, એટલે કે આખા વર્ષમાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના હોય એનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિના મૂલ્યે કોઈ પણ ફી લીધા વગર આપણે સંસ્થામાં એની અરજી કરી દઈએ છીએ અને એની પ્રિન્ટ પણ કાઢી દઈએ છીએ. આ એક આઈ ખેડૂત પોર્ટલની વાત થઈ. પછી કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તો એને શાકભાજીના બિયારણ છે, પછી પાકના વાવેતરના બિયારણ છે. માની લો કે અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં સોયાબીન છે, મગફળી છે, તો એને આપણે અહીંયા બિયારણ રાખતા હોય છે. પછી બીજા ઓર્ગેનિક ખાતરો કે જે પાયામાં નાખવાના ઓર્ગેનિક ખાતરો છે, એ પણ આપણે અહીંયા સંસ્થામાં મળી રહે છે. પછી જેવી કે ફેરોમોન ટ્રેપ છે, યલો સ્ટિકી, ગેંડા પકડવાની લ્યુર છે, એ વગેરે બધી લો કોસ્ટની જે મટીરિયલ છે, ઇનપુટ છે, એ આપણે અહીંયા સંસ્થામાં રાખતા હોય છે, જેના કારણે ખેડૂતોને ઓછા ખર્ચામાં વધારે પરિણામ મળે એવો આપણો પ્રયત્ન રહ્યો છે. જોયું ને મિત્રો, તો આ એક અરણેજ અમારું જે આખું કૃષિ કેન્દ્ર છે, એનો સ્ટાફ છે. અત્યારે ગામડે ખેડૂતો સુધી તમે જાઓ ને, ખેતર સુધી આપણે જાય છીએ અને ફિલ્ડ વિઝિટ કરી એની જે ક્વેરી હોય આપણે ત્યાં સોલ્વ કરીશું. બીજું તમે આજોલાના કંઈક ખેડૂતોને એના વિશે માહિતી આપો. તો આપણે ખેતીવાડીમાં તો કામ કરીએ છીએ, સાથે પશુપાલનમાં પણ એક સારું એવું કામ કરીએ છીએ, જેમાં એક અજોલા અને વર્મી કમ્પોસ્ટ આપણે સંસ્થામાં 2 પ્રોજેક્ટ ચાલે છે. એમાં ઉપર છેલ્લો 1 મિનિટની આપણે વાત કરીએ તો અજોલા છે એ પશુ માટે આહાર માટે કામ કરે છે. મતલબ કે જેમાં આપણે ખાણદાણ પશુને ખવડાવીએ, જે બહારથી લાવતા હોય, એવી જ રીતે આપણે ઘરની પાસે, મતલબ આપણા નજરની સામે ખાણદાણ બનાવવું હોય તો એના માટે એક અજોલા હોય છે, અને એ સબસિડીમાં પણ એ મળતું હોય છે, અને સબસિડી જ્યારે ન મળતી ત્યારે ફૂલ કિંમતમાં પણ મળતું હોય. બીજું એક આવે વર્મી કમ્પોસ્ટ. વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર, કે જેમાં આપણે રાસાયણિક ખાતર ડીએપી છે, એનપીકે છે, એ પાયામાં ખાતર નાખતા હોય છે કોઈ પણ વાવણી સમયે. તો એની અવેજીમાં આપણે ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી તરફ જવું હોય તો તમારે અળસિયાનું ખાતર બેસ્ટ ગણાય. તો એ ખાતરના બેડ પણ આપણે અહીંયા સંસ્થામાં રાખતા હોઈએ છીએ, ખેડૂતોને આપતા હોઈએ છીએ. એને જે ટેકનોલોજી જોઈએ, એને જે કંઈ પણ માહિતી જોઈએ, એ આપણે સંસ્થાથી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડતા હોઈએ છીએ. અને એની જે કંઈ પણ પ્રશ્ન હોય એ આપણે રૂબરૂ ત્યાં જઈને સોલ્વ કરતા હોઈએ છીએ. બસ, તો ધન્યવાદ ગોવિંદભાઈ. ખરેખર આપણા ખેડૂતો જે કોઈ જોતા હોય તેને હું કહું કે અરણેજ કૃષિ કેન્દ્રની મુલાકાત તમે ખાસ લેજો. અહીંથી તમને અવનવું ઘણું બધું શીખવાનું મળશે, સમજવાનું મળશે, અને ઓછા ખર્ચે ખેતી તમે કરી શકશો, બરાબર ને? સર, જય ગૌ માતા.